જય દ્વારકાધીશ મિત્રો, આજે મિત્રો આવી ગયા છીએ દરેડ આપણે એ કાંઠાવાળીમાં મેરડીમાનું મંદિર છે. આપણે સંપૂર્ણ મંદિર દેખાડશું તમને. જોઈ શકો છો ઘેલા નદીના કિનારે આવેલી છે કાંઠાવાળીમાં મેરડી. આપણા મંદિર અંદર જઈ રહ્યા છીએ. કાંઠાવાળામાં મેરડીમાં તરીકે પ્રખ્યાત છે. દરેડમાં આવેલું છે મિત્રો મંદિર, રોડના કિનારે. જે મંદિરની અંદરનું જે ફૂલ રીંગણું બહારથી મિત્રો મંદિર લાગે નાનું, પણ અંદરથી ખૂબ વિશાળ છે. તો મંદિરનું લોકેશન બતાવ્યા બાદ મેં તમને બહારનો રીંગનું દેખાડીશું પૂરો મંદિરનું. તમે વિડીયોની અંદર બન્યા રહેજો. આ ગણપતિજી મહારાજની મૂર્તિ છે. પેલી બાજુ હનુમાનજી મહારાજ બેહારવામાં આવ્યા છે. તેમજ અહીંયા ખૂબ સારી એવું તાવા કરવાની પણ વ્યવસ્થા છે, આપ જોઈ રહ્યા છો. ને આ બાજુ પણ આરામ કરવા માટેના રૂમો બનાવવામાં આવ્યા છે. મંદિરની અંદરથી હું તમને જે લોકેશન બતાડી રહ્યો છું, માતાજીના મંદિરની પાછળનો ભાગ છે. અને અહીંયા ખૂબ એટલે ખૂબ કુદરતી આબોહવા કહેવાય. અને મા ભગવતી મેરડીમાનું ખૂબ સારું એવું સાનિધ્ય આવેલું છે. ચાલો અમે તમને બતાડીએ કે માતાજીના તાવાની શું વ્યવસ્થા અહીંયા છે, એ પણ અમે તમને બતાડીએ. તો અહીંયા બહુ મોટો શેડ બનાવવામાં આવ્યો છે, તમે જોઈ શકો છો. બહુ મોટો પ્લાનિંગ છે, જુઓ તમે જોઈ શકો છો. મંદિર બહારથી બહુ મોટું છે અને અંદર એનથી બહુ મોટું છે મંદિર. ખૂબ વિશાળ જગ્યા છે. ખૂબ એટલે ખૂબ વિશાળ જગ્યામાં માતાજીનું મંદિર આવેલું છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા માતાજીનું આ શેડ બનાવવામાં આવ્યો છે. એ કામકાજ બધું ચાલુ છે. અને અહીંયા રવિવારે તેમજ અમુક જે વાર માતાજીના હોય તહેવારે ખૂબ મોટી સંખ્યામાં એ તાવા આવે છે. તેમજ સામે પણ એક શેડ બનાવવામાં આવ્યો છે, એટલે કે ભોજનશાળા. જ્યાં તમે તાવો કરી અને ભોજન લઈ શકો. અને આ બાજુ માતાજીનું મંદિર છે. તો અમે તમને અત્યારે દેખાડી રહ્યા છીએ. ખૂબ સારી એવી વ્યવસ્થા અહીંયા કાંઠાવાળા ઘેલાના કાંઠાવાળા મેરડીમાં કહેવાય. કે જુઓ પંખાની પણ સારી એવી વ્યવસ્થા રાખવામાં આવી છે. અહીંયા લોકો બેસીને પ્રસાદ લઈ શકે. તેમજ ખૂબ એટલે ખૂબ સામે મેં તમને બતાવ્યો તે એ નવો શેડ બની રહ્યો છે. અને અહીંયા રાશનની પણ વ્યવસ્થા છે, જેથી કરી તમે તાવો કરવા આવો તો માતાજીનો પ્રસાદ રાંધી શકો. તો આવું કંઈક માતાજીનું મંદિર છે મિત્રો. અને ખૂબ એટલે ખૂબ
કુદરતી આબોહવા અને પક્ષીઓનો કંઈક કલરવ, કંઈક કુદરતી અનુભૂતિ થાય એવું આ મંદિર માતાજીનું કાંઠાવાળા મેલડીમાં, જે ગરડાથી પણ અવાય અને ત્યાંથી નીંગાળાથી દરેડ ગામની બહાર આ મંદિર આવેલું છે. અહીંયા માતાજીના તાવા રાંધવા માટે ચૂલું રાખવામાં આવ્યું છે. માતાજીના તાવા માટે જે આપણે પ્રસાદ બનાવવાનો હોય તેની માટે ચૂલું રાખવામાં અહીંયા આવી છે. અને તમામ થોડા ઘણા મસાલા અહીંયા ઉપલબ્ધ પણ છે કે જેથી કરી તમારે કંઈ અગવડ ન પડે. અને ખૂબ સારી એવી વ્યવસ્થા છે. અને આ બાજુ ભાવેશભાઈ દેખાડો કે અહીંયા વાસણ ધોવા માટેનું તેમજ હાથ પગ ધોવા માટે જે કાંઈ તમારે બાથરૂમ છે, વાસણ ધોવા માટેની ખૂબ સારી એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. તેમજ અહીંયા આરામ કરવા માટેનો હોલ છે. અને અહીંયા મંદિરની એક્ઝેક્ટ પાછળ અહીંયા આરામ કરવા માટેનો હોલ. તો મિત્રો આવું કંઈક મેલડીમાંનું અદ્ભુત મંદિર અહીંયા છે. કોઈક દીક આવો તો જરૂર માતાજીના દર્શને પધારજો. માટે આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરવાનું ભૂલતા. ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ નાખજો, જેથી કરી અમે તમને આવા નવા વિડીયા બતાવતા રહીએ. જય મા મેલડી.